જેની સમજણ મોટી, જેનું ભજન મોટું, જેને અખંડ ભગવાન સાંભળે છે એ પછી કોઈ પણ વ્યક્તિ હોય મોટી છે. વ્યવહારી મોટાઈ આખી અલગ છે કલ્યાણના માર્ગમાં, વ્યવહારના માર્ગમાં, અને મૂર્તિની મોટાઈ આખી અલગ છે. અત્યારે મોટાઈ અલગ મનાય પકડાઈ ગઈ છે, પણ જે સાચી મોટાઈ છે ગૌણ પડી ગઈ છે અને વ્યવહારિક મોટાઈ પ્રધાન થઈ ગઈ છે, અને એને લઈને બધું દોડ માનપાન બધું મળતું હોય છે. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે, પર્વતભાઈ પાડવીના પૂંજા ડોડિયા, ગોરધનભાઈને કેવા કીધા છે ગોપાળાનંદ સ્વામીએ? સાધુ નથી કીધા, સતપુરુષ કહ્યા છે. ગૃહસ્થને ધોળા લુગડાવાળાને પાછા ગોપાળાનંદ સ્વામીએ સતપુરુષ કહ્યા છે. કારણ કે જાગ્રતમાં, સપનામાં, સુસુપ્તિમાં આ ત્રણેય અવસ્થામાં મૂર્તિને દેખતા. છેલ્લી વાત કરું, એ તો બધા સાંભળેલી જ છે, પણ મહેમાન આવ્યા છે મુક્તો, એટલે ધ્યાનના અંગવાળા સચ્ચિદાનંદ સ્વામી મારા વિશેષ અંતરમાં આનંદને મૂર્તિને સુખ આવે એવો રસ્તો બતાવો ને. મારે તે અગોતરા જાઓ, પર્વતભાઈના નળિયાનું ધ્યાન કરો. વિલાતી નળિયા નહોતા, દેશી નળિયા હતા. પાછું ધ્યાન કરવાનું, નળિયાનું ધ્યાન કરવાનું કહ્યું. પાછા કોને કહ્યું? સાધુને કીધું. સાધુને કીધું. ગયા એટલે પર્વતભાઈ દંડવટ કર્યા, બેઠા સત્સંગ કર્યો, પણ આને સ્વામીને મનાણું નહીં. એ કંઈ નળિયાનું ધ્યાન કરવાનું, મૂર્તિનું ધ્યાન કરવાનું. પાછા આવકાડ્યા. પાછી મહારાજને પ્રાર્થના કરીને વાત કરી, મહારાજ વિશેષ મૂર્તિનું સુખ આવે. મહારાજ મેં તમને કહ્યું હતું, એ કર્યું તમે? ના, જાઓ, ફરી પાછા જાઓ તમે. પાછા ગયા. પર્વતભાઈ કહે, કેમ સ્વામી પધાર્યા છો? કે હવે કાંઈ નહીં, તમારા મકાનના નળિયા બતાવો. અને પર્વતભાઈ મકાનના નળિયા બતાવ્યા. દેશી નળિયામાં વૃત્તિ સ્વામીની ગઈ, નળિયામાંથી ધોધ છૂટ્યો, તેજનો પ્રવાહનો ધોધ છૂટ્યો. પણ કેવો શીતળ શાંત, એ સીધું કિરણો આમ આવ્યો. હું જે આનંદ ફુવા. એટલે મારાને એ બતાવવું છે કે મારો કોઈ પણ ગ્રસ્ત હોય કે ત્યાગી હોય કે બહેન હોય કે ભાઈ હોય કે યુવાન કે બાળક કે વૃદ્ધ હોય, મારી ત્રણેય અવસ્થા અખંડ મૂર્તિ ધારી ભજન કરે છે ને, એના મકાનના નળિયામાં કરંટ એટલો છે, એ મારે બતાવવું છે. તો એ વ્યક્તિમાં કેટલો છે. ગોપાળાનંદ સ્વામીએ ત્રાટક કરી, સારકોના હનુમાન એક ને બે ધ્રુજાવી ત્રીજે અગળી નાખવી તો આકાશવાણીથી રહેવા દેજો, ગરડાનું માત્મ્ય ઘટી જશે. આપણે જે બોલતા હતા તો એવું કહેવાનું કે અત્યારે ભૂતળા જાય નહીં, પણ ગોપાળાનંદ સ્વામીની સળીને લાકડીને લઈને ક્યાં ભાગે બ્રહ્મ રાક્ષસો? તો લાકડીમાં એટલો પાવર તો ગોપાળાનંદ સ્વામી કેટલો છે. તો જેનું ભજન કરનારા સર્વોપરી સ્વામિનાની તો વાત ક્યાં કરી. આ જો લટક પકડાય જાય ને આ કેપ પકડાય જાય ને થઈ જાય. ભાઈ હાલતા ચાલતા મૂર્તિની લટક પકડીએ, અને આવા મૂર્તિની લટકવાળા એને રાજીપો પ્રાપ્ત કરી સમાગમ કરીએ. તમને સાચી વાત કહું, તમારે હવે સ્થિતિ પામવાની હશે. હું ના નથી પાડતો, સત્પુરુષો હોય છે, પણ આપણે દૂર હોય સમાગમ કરી ન શકતા, આપણી દ્રષ્ટિમાં ન હોય. એક અંગવાળા, એક ઋષિવાળા મૂર્તિના તાનવાળા બેઠા છે ને, એ તમે આવી વાતો કરો ને, ખાલી 1 મહિનો 15 દી તો તમને બાળકોના પડા ન તોડવા માટે વાસના ગાડી કેજો. એટલે આમાં બધી કંઈ કપડાનો કે આશ્રમનો કાંઈ ફેર નથી. મૂર્તિ પકડી લાગી જાય, કામ થઈ જાય, કામ થઈ જાય. એટલે આમ સાર્કોના 10ના વચનમાં બીજો ફકરો છે કે આવા લટકવાળા હોય એનો સમાગમ કરે. તો કેમ જેમ અફીણીઓ છે એ મરી જાય તો અફીણ છોડતો નથી, અને 5 ખાચડા મારે સહન કરતા જે પ્રાપ્તિ એને એટલી સમાગમ કરનારની પ્રાપ્તિ થાય, જરાય ઓછી પ્રાપ્તિ ન થાય. તમને વંદન કરું છું બે જણાને, તમે વિદેશમાં રહી આવું એવું છે. તમે આ કાંઈ વાંધો નહીં, તમે વિદેશમાં રહી અને મૂર્તિ ઉપાસના ધર્મ નિયમને ભક્તિ કરો છો, ભજન. અમે તો આ માહોલમાં પડ્યા છીએ, અને તમારે ત્યાં સ્વતઃ, કારણ કે એવા સંતો તમારે ઓછો જ મળે. તમે સંતો ગુરુકુળા સંતો છે, ગુરુકુળ દેવપ્રસાદ સ્વામી છે ને, એના કોન્ટેક્ટમાં ખાસ દેવપ્રસાદ સ્વામી, હું જે કોન્ટેક્ટ એના તો પછી કાચું ક્યાંથી હોય? વિદ્યાર્થી આફ્રિકામાં જન્મ થયો, ગુરુકુળમાં 3 વર્ષ પડી ત્યાં પડી ગયા. બરાબર. એમનો જન્મ આફ્રિકા, અત્યારે લંડન રહે. છતાંય તે 3 વર્ષ શાસ્ત્રીજી મહારાજની સાથે રહે, ગુરુકુળમાં ભણેલા. શાસ્ત્રીજી મહારાજને ઘરે પધરામણી કરી, આશીર્વાદ આપે. એટલે આખો પરિવાર ભજની જ છે. ભજની છે, બહુ ભજની છે. અમે તો 18 દિવસ ખબર પડી જાય ને, ખ્યાલ આવી જાય, ભેગા રહેવાથી ખ્યાલ આવી જાય.
છતાંય શું છે કે જોગ મળે. મોટા મુક્તોનો જોગ થાય તો વધારે સમાસ વધારે સમાજ થાય ને જો એમાં એવું છે કે આપણો લક્ષ્ય ઊંચો હશે, મળી જ જાય. ઠેઠ મૂર્તિ સુધી પહોંચો તમને 101% એવા સંતો કે ભક્તો મળી જ જાય. મારા અનુભવની વાત કરું છું. મળી જાય. મહારાજ કોન્ટેક્ટ ઈશ્વર હોવો જોઈએ. કરાવે ઈશ્વર 100% સ્વામીને કોન્ટેક્ટ ભગવાન કરાવે યોગ 100%. કરી દે યોગ. આ બધું યોગ કરવાના સ્વામીના છે. અમે બધા આપણે બધા નિમિત્ત છીએ. આ તમને અહીં લાવનારે સ્વામિનારાયણ છે. મહારાજ. પ્રેરણા કરનારે સ્વામિનારાયણ છે. બાકી આપણે બધું ભાગ ક્યાંથી આવે? હકીકતમાં. મહારાજની આવે. પણ એ ખાતામાં તમે જંપ લાવશો ને એટલે 1000% સ્વામિનારાયણ તમને એવા સંતો ભક્તો યોગ કરાવશે ને કરાવશે. અને આપણે સંબંધ બીજો શું છે? આશા હગા કયો, આલોકના કયો, પલ્લાકનો કયો, આત્માના કયો કે જે કયો તે મૂર્તિને કયો, આપણે આ હતા હગા છે. બીજો આપણે શું દેહનો સંબંધ છે? આપણે સ્વામિનારાયણ છીએ. સ્વામિનારાયણ છે. કોના છે? આપણે કોના દીકરા છે? પુરુષોત્તમ નારાયણના દીકરા છે. આપણે વિચાર તો કરતો રાજાનો કુંવર છે, એ રાજાના કુંવર છે. અને પછી ગોથા મારતા હોય સ્વામિનારાયણ મૂર્તિ તો આપણે બહુ પ્રેમ છે, બહુ છે. કોને ડાયરેક્ટ સ્વામિનારાયણ કોન્ટ્રાક્ટ વિચાર તો કરતા નાની જૂની વાત છે. દુનિયામાં કોઈ માતાજી, કોઈ કાલકાંડ, કોઈ આના, કોઈને આના, હવે એને વાય કરતાં કેટલો ટાઈમ લાગે. આ તો ડાયરેક્ટ શિયાળો અડે છે સ્વામી. એક આ લોકમાં દિલ્હી ડાયરેક્ટ આના જીવન શિયાળા આડતા હોય તો કેટલો પહેલો હોય છે. તો ડાયરેક્ટ સ્વામિનારાયણ આપણે શિયાળા એને આડે ઉપાસના ચોખ્ખી હોય ને મંદિર જોયું ને ક્લીન, કોઈ વસ્તુ અંદર એમ? નહીં. હનુમાનજી ગણપતિ અવતાર કોઈ ચીજ નહીં, શું વાત છે? કોઈ નહીં. એટલે નહીં. દેવ પ્રસાદ સ્વામીના કોન્ટેક્ટમાં છે. જેવું થોડું તો હોય. આ અહીંયા ઉત્સવ આવવાના છે કોણ? હમણાં પછી. આવવાના છે. દેવ પ્રસાદ સ્વામી. મેં તમને વિદ્યાનગર આવ્યા તમે આયા તો ઉત્સવમાં શું છે કે બધા હારે બેઠા હોય તમને મજા ન આવે એટલે મેં 2-3 વખત તમને કીધું વિદ્યાનગર તમે આવો, પણ તમે વડતાલ નતા નહોતા આવ્યા. આ તો એક વાર તમે બેહો, એની સામે તમે બેહો એટલે તમે ભલે વાત ન કરે, બેહો ને તમને ખ્યાલ આવે કે આ કોણ છે એમ. એટલે ઓણ હતી વહી ગઈ શિબિર. હે? શિબિર ગઈ, દિવાળી પહેલા ગઈ. દિવાળ પહેલા મહિનો કાપ્યો. પછી આવશે ને. હે હવે આવશે પછી આ ઉત્સવ જાય પૂરા થાય એટલે જ આવશે. અહીંયા ઉત્સવ છે નહીં પૂરા થાય પછી અહીંયા આવવાનું છે. એટલે અહીંયા ચિત્ર આવશે, પણ અત્યારે અહીંથી પણ તમારે શિબિરમાં તમે આવો ને તો તમને વધારે પછી આપણે નવસારી ભક્તિવલ્લભ સ્વામી કેમ છે? એકદમ આજે જ ફોન કર્યો હતો. બહુ સારું. મારે હું ગઈ દિવાળીને આગલી દિવાળી પેલા ગુરુ પૂર્ણિમા પર રાજકોટ ગયો હતો હું. એટલે ગુરુ મહારાજ ત્યાં બેઠા હતો દેવકૃષ્ણ સ્વામી પાસે. અમે બે જ બેઠા હતા. હું ગુરુ મહારાજ બે બેઠા હતા. તે મને કે અમારે 212 સાધુ છે આપણે ગુરુકુળમાં. 212. પહેલા નંબરના સાધુ દેવપ્રસાદ સ્વામી, જે હું એના સમાગમ કરું છું. અને બીજા છે ભક્તિવલ્લભ સ્વામી. ત્રીજો નંબર કોઈનો આપ્યો નથી. જગતમાં ઉપાસનાનો અંશ નથી. અમારે ઘણી બધી વાત સ્વામીએ કરી એમ. 4 નંબર દેવપ્રસાદ સ્વામીનો. એ સાધુભાઈ બેહવા જેવું છે, ખાલી આમ વાત ન મળે કાંઈ નહીં, બેહવા જેવું છે એમ. ત્યાં જ આવશે બસ. એ સ્વામી બહાર મને ઘણાય કહ્યું મને કે તમને 2-4 કલાક વૈરાગ મૂર્તિ તમારે તમારી જેવી સિંગલ બોડી છે. તમે જોઈએ દર્શન કર્યા છે નથી કર્યા? પેલો ખબર નહીં હોય કદાચ કર્યા હોય તો. કોન્ટ્રાક્ટમાં પણ દેવ સ્વામીને તો તમે સમાગમ કરો પછી એમ બીજું મારે વિચારવાનું ન હોય.